નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે. હું છું માનસી સોની. ગુજરાત હાઈકોર્ટમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડની ગૂંજ સંભળાઈ. સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું. વિરમગામ અંધાપા કાંડની સુનાવણી ચાલી રહી હતી, જે દરમિયાન ખ્યાતિ હોસ્પિટલનું નામ પણ લીધું. ખ્યાતિ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ નહોતું તેવું કહ્યું છે. વ્યક્તિ સામે જ પગલાં લેવાઈ રહ્યા છે. હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે તેવું કોર્ટ મિત્રએ કહ્યું અને બેદરકારી માટે યોગ્ય જોગવાઈ કરવાની પણ રજૂઆત કરી. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન કામ કરી રહ્યા છે તેવું હાઈકોર્ટે કહ્યું છે. જોકે કાયદો કેવો બનાવવો તે કામ સરકારનું છે, કાયદામાં સુધારો લાવવાનું કામ સરકારનું છે. એડવોકેટ જનરલે ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે. જે પ્રમાણે કાયદાનો ભંગ થયો હશે તે પ્રમાણે પગલાં લેવાશે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે. મહત્વનું છે કે હાઈકોર્ટે ટકોર કરી અને નિયમ ભંગ પ્રમાણેની કાર્યવાહી થશે જ તેવું પણ કહ્યું છે. ખ્યાતિના ખતરનાક કાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે હવે પિરાણામાંથી 2 વ્યક્તિઓનો ભોગ લેવાયા હોવાનું પણ ખુલ્યું છે. કેમ્પ યોજીને જરૂર ન હોય તેવા દર્દીઓને પણ સ્ટેન્ટ નાખ્યાનો આરોપ લાગી રહ્યો છે. સ્ટેન્ટ નાખ્યા તે પૈકી 2 દર્દીઓના મોત થઈ ગયા છે. અનેક ગામોમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજી જરૂર ન હોય તેવા દર્દીઓના હૃદયમાં સ્ટેન્ટ નાખ્યા હતા. એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના આ કાંડના શિકાર બનેલા લોકો બહાર આવી રહ્યા છે અને બહાર આવી પોતાની ચિંતા, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો લઈ જા ડાયરેક્ટ એન્જિયોગ્રાફી કરી દીધા. 3 દિવસ અમને રાખ્યા ભાઈ. કેટલા લોકો હતા કે જેમને લઈ જવામાં આવ્યા હતા? એ 9 જણા હતા, 9-10 જણા અને 2. તો સુરતના પાંડેસરામાં બોગસ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બોગસ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના CDHO સ્થળ તપાસમાં જોડાયા. સાથે જરૂરી દસ્તાવેજો, સર્ટિફિકેટ સહિતના કાગળોની પણ તપાસ કરવામાં આવશે. ફાયર વિભાગે હોસ્પિટલને સીલ મારી છે. 5 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ. પણ હોસ્પિટલ ક્લિનિક્સ શરૂ કરવા માટે એક કાયદો આવેલો છે. એ કાયદા પ્રમાણે આપણે તપાસ માટે અહીં આવ્યા છે. એમાં ખાસ કરીને ડૉક્ટર્સના સર્ટિફિકેટ, GMC એટલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ તેમજ GNC ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ જે બી પેરામેડિકલ સ્ટાફના પ્રમાણપત્રો, સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન છે કે નહીં એની તપાસ માટે અહીં. સુરતથી સમાચાર છે. આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જિલ્લાની તમામ હોસ્પિટલોમાં તપાસ હવે હાથ ધરવામાં આવશે. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્યુમેન્ટ્સની તપાસ કરાશે. આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અનિલ પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે હોસ્પિટલના સંચાલકો પાસે પ્રમાણપત્રો મંગાવવામાં આવશે. આ અમારે ત્યાંથી એપ્રુવલ કરવાની થાય છે. અત્યાર સુધીમાં 21 ક્લિનિક્સ હોસ્પિટલને મેં જે યોગ્ય છે, નિયમો પ્રમાણે યોગ્ય છે એને એપ્રુવલ આપ્યું છે. હજુ ઘણી બધી અરજીઓ, એપ્લિકેશન ઓનલાઈન ચકાસવાની બાકી છે. જે ચકાસી છે એમાં ક્રાઇટેરિયા માટે પૂર્તતા મતલબ ક્વેરી મેં આપી છે. અમને જે ક્વેરી આપી છે એ પ્રમાણે એમણે ઓનલાઈન પૂર્તતા કરવાની થાય. તો આ તરફ દાંતામાં 3 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરાઈ છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં ડિગ્રી વિનાના ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે અને સારવારના નામે દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરે છે. ડોક્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એવા દોતા તાલુકાની, ફક્ત દોતા તાલુકાના જ હું ડોક્ટરો કાઢું તો 1000 થી 15 ડોક્ટરો છે. આવા 1500 ડોક્ટર છે. આવા ડોક્ટરોને કોઈને ટાર્ગેટ બનાવવામાં નથી આવ્યા અને અમારે અહીંયા બોમદરાજમાં 3 ડોક્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એનું સર્વે મેં કરતો. આખા દોતા તાલુકાના જે ડૉક્ટર હોય એમને જેને પૈસા આપી દીધા હોય એવા ડૉક્ટરને કોઈને આમો લીધા નથી. અને આ બિચારા અમારા વિસ્તારની અંદર છે, એમાં કદાચ ભૂલમાં કદાચ પૈસા ના આપી શકે એવા ડૉક્ટરોને ટાર્ગેટ બનાવી અને ખોટી રીતે આપણે દરેક PHC ઉપર જાણ કરેલી છે. ઉપરથી બી જ્યારે એ લોકોને કીધેલું જ છે કે તમારે ત્યાં જે હોય ત્યાં અમને માહિતી આપી અને માહિતીને અનુરૂપ અમે પોલીસનો કોન્ટેક્ટ કરી અને એમના મદદથી, સહયોગથી આગળ કાર્યવાહી કરીએ છીએ. જૂનાગઢમાં ભવનાથ અંબાજી મંદિરનો વિવાદ વકર્યો છે. મંદિરની ગાદી માટે સંતો વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે. મંદિરમાં પદ માટે સાધુ સંતો વચ્ચે લડાઈ થઈ રાજકીય અખાડો બની રહ્યું છે ભવનાથ અંબાજી મંદિર. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ સનસનાટીભર્યો આરોપ लगाવ્યો. जूना अखाड़े का लेटर पैड है ये. मैं आप सभी मीडिया वालों को इसकी व्हाट्सएप पे कॉपी भी भेज दूंगा. जहां बताना है वहां पर यह भी बताऊंगा कि ये क्या है क्या नहीं.
पर इसकी कॉपी आपको मिलेगी। इसमें आप देख सकते हैं बहुत अच्छे से। मैं फिर से एक बार मीडिया को दिखाना चाहूंगा कि आप इसको। તો જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। વિવાદ વચ્ચે મહંત મહેશગીરી બાપુ સાથે ગુજરાત ફર્સ્ટે જ્યારે એક્સક્લુઝિવ સંવાદ કર્યો તો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના પત્રથી ધડાકો થયો તે બાબતે પણ સવાલો કર્યા। જૂના અખાડાના સંરક્ષણ હરિગીરી બાપુ પર સીધા આક્ષેપો કર્યા। આ આખો સમગ્ર વિવાદ એટલા માટે થયો કેમ કે હરિગીરીજી મહારાજ એ અખાડા પરિષદના મહામંત્રી છે, એમનું અહીંયા આવવાનું થયું જે તે વખતે, અને જે તે વખતે આવવાનું થયું તો જે ભવનાથ મંદિરમાં એ આવ્યા એ ભવનાથ મંદિર એમણે ગેરકાયદેસર રીતે હડપી લીધું, અને હડપી લેવાના લીધે વિવાદ સર્જો હતો। અને હું દર વખતે અધિકારીઓને અને બાકી બધાને કહેતો કે આ ખોટું છે, તમે આ ન કરો, પણ હવે આનો પોતાનો પ્રભાવ કે પૈસા કે જે કંઈ હશે, અધિકારીઓ એના આજુબાજુ ફરતા, અને અધિકારીઓ આજુબાજુ ફરતા હવે અધિકારીઓને શું લાભ અને લેવાનો હતો અથવા અધિકારીઓ શું એના સાથે સંબંધ રાખવા માંગતા હતા એ તો એમનો વિષય છે, મારો વિષય છે નહીં। પણ મેં કીધું હતું કે આ ન થવું જોઈએ, આ ખોટું છે, અને જે તે વખતે બધાએ જોયું છે કે કંઈ પણ ખોટું થાય ત્યારે હું અવાજ ઉપાડું, કેમ કે મારા અંદર એવી થોડીક પીડા થતી હોય કે આ નથી સારું, પણ મારો એક સ્વભાવ છે કે હું સીધો આક્ષેપ અને એવું બધું મારું નામ ક્યારેય કોઈ ના લે ત્યાર સુધી હું કંઈ કરતો નથી, એવો મારો એક સ્વભાવ। હવે આ વિવાદ થયો, ચાલી રહ્યો તો મેં કલેક્ટરમાં અને એમાં મુખ્યમંત્રીને મળીને પણ મેં હરિગીરીજીને અહીંયાથી રદ બાતલ કરવામાં આવે એ પણ કહેવા। તો આ તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપ્યું। આ ખૂબ જ ગંભીર અને આસ્થાને ઠેસ પહોંચે તેવી બાબત છે। કોને કેટલા નાણાં આપ્યા તે તપાસનો વિષય છે, અને પદ માટે સંતોમાં આ પ્રકારનું ઘર્ષણ ખૂબ જ ગંભીર છે તેવું ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું। ગિરનારની પવિત્ર ભૂમિ ખોટું કરનારને નહીં છોડે। માંથી આ ગિરનારને પૂજવા, ગિરનારની શક્તિને સમજવા અને એને માણવા માટે લોકો આવે છે, અને જ્યારે સંતો પાસે લોકો જતા હોય છે ત્યારે સંતો પાસેથી સંસ્કારની અપેક્ષાઓ હોય છે। સંતો અત્યાર સુધી દેવા માટે પહેરાયેલા છે, અને આપણી ભારતીય સનાતન પરંપરા છે એની અંદર સંતો કાયમને માટે આપે છે, ક્યારેક કોઈ પાસેથી માગતા નથી। પણ જે રીતે પૂજ્ય સંતશ્રીનું નિધન થયું, દેહવાસ થયો, અને એમના બીજા દિવસે જે ખેલ કરવામાં આવ્યો કે પરંપરાઓ તોડી અને જે રીતે માહોલ ઊભો કરવામાં આવ્યો, એ લાગે છે કે આ સત્તાની લાલચ છે। સંતો પાસેથી લાલચ ન હોય, અને આ બહુ દુઃખ બાબત છે। જે પણ પરંપરા। સમાચારમાં આગળ વાત વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે, અને આ વચ્ચે પાલનપુરના જગાડા ગામમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી કરાશે। ત્યારે મતગણતરી પૂર્વે તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કેન્દ્રની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। સોમનાથ દાદાના સાનિધ્યમાં સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે। ત્યારે શિબિરના બીજા દિવસે સીએમની હાજરીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું। એઆઈ અને ડેટા એનાલિસિસ વિષય પર માર્ગદર્શન સત્ર યોજાયું, જેમાં સરકારી સેવાના સુદૃઢીકરણ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે સત્ર યોજાયું, અને એનવીડિયાના ડિરેક્ટર જીગર હાલાણીએ વિસ્તૃત જાણકારી પણ આપી। એઆઈ થકી કારીગરોને કેવી રીતે રોજગારી મળી શકે તેનું વિવરણ કરાયું। મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર આ સત્રમાં જોડાયા, ઉચ્ચ અધિકારીઓ પણ આ સત્રમાં ચર્ચામાં જોડાયા હતા। સોમનાથમાં ચિંતન શિબિર 2024નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન પણ કર્યા। ચિંતન શિબિરના બીજા દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ સાથે ભગવાન ભોળાનાથના ચરણોમાં ભાવવંદના કરી હતી। ગૌતમ અદાણી મુદ્દે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર। રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના આરોપ,
ગૌતમ અદાણીએ 2100 કરોડનું કૌભાંડ આચર્યું અને આ કરોડોના ભ્રષ્ટાચારથી વીજળી મોંઘી થઈ, મોંઘા ભાવની વીજળીના નાણાં લોકો પાસેથી વસૂલાયા. લોકોને આજે વીજળી મોંઘી પડી રહી છે. અમે સંસદમાં જેપીસીની માંગ કરીશું, લોકોની અદાલતમાં પણ આ મુદ્દે લડતા રહીશું તેવું શક્તિસિંહે કહ્યું. અમે સતત આ વાત લોકોની અદાલતમાં લઈ જઈએ છીએ અને એની અસર પણ ઊભી થઈ છે કે એક જે હવા ઊભો કરવામાં આવ્યો હતો એ પ્રતિષ્ઠા ખંડિત થઈ. લોકોને સત્ય દેખાઈ રહ્યું છે કે આખરે આ અમને લૂંટાય છે. આજે 2100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર પછી મોંઘી વીજળી ગૌતમભાઈની સરકારે ખરીદી, એ આખરે વેચાણી તો લોકોમાં જનતા ઉપર ગઈ. જનતાને મોંઘી પડી વીજળી, તો જનતા લૂંટાઈ છે. એટલે આ વાત અમે જ્યાં પ્લેટફોર્મ મળે ત્યાં કરીએ છીએ, એની અસર થઈ રહી છે. બંધ થયેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે. એમએલએ ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે. 50,000થી વધુ વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ પણ સરકારના નિર્ણયને વખોડ્યો. તમામ પ્રકારની શિષ્યવૃત્તિ બાળકોને મળવી જોઈએ તેવી માંગ કરી. જે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી, આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે આ શિષ્યવૃત્તિ જે યોજના હતી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, એ ફરીથી બહાલ કરવામાં આવે. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી. એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા. બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રીશીપ કાર્ડ પણ એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આજે અભ્યાસનું અડધું વર્ષ થઈ ગયું, ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં લોકો સાથે ચૈતર વસાવા ધરણા પર બેઠા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષા ચલાવવાની પરમિશન નથી. જે લોકોએ જમીન ગુમાવી તેમની સાથે જ અન્યાય થયો તેવું ચૈતર વસાવાએ કહ્યું. એ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે. ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી. અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા ખેડૂતો મુદ્દે મેદાનમાં આવ્યા છે. ખેડૂતોના ખાતરને લઈ પડતી મુશ્કેલીઓ અંગે સાંસદ ભરત સુતરિયાએ ખાતર ડેપો અને એગ્રો સંચાલકોને ચીમકી આપી. સાંસદે ડીએપી ખાતર સાથે અન્ય ખાતરની થેલી ફરજિયાત ન હોવાનું કહી ચેતવણી પણ આપી. સાથે જ ખેડૂતોને પણ ડીએપી ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે અપીલ કરી છે. તો એને જે ખાતર લેવું છે એની સાથે બીજા 1-2 બોરી આપે છે. તે તમામ ડેપો, તમામ એગ્રોને મારી ચેતવણી છે કે કોઈ એવો સરકારનો પરિપત્ર નથી કે સાથે બીજું ખાતર આપવું, અને સરકાર ખેડૂતની સાથે છે એટલે તમે પણ ખેડૂતને સાથ આપો. બીજી વાત, હું ખેડૂત મિત્રોને પણ કહું છું કે આપણે ધીરે ધીરે ડીએપીનું વપરાશ ઓછી કરવાની છે, કેમ કે વડોદરામાં સર્કલના નામ બદલી નાખતા વિવાદ સર્જાયો. ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ સર્કલનું નામ બદલી નાખ્યું. સન સિટી સર્કલનું નામ બદલી પારેશ્વર મહાદેવ સર્કલ કર્યું છે. નીલાંબર સર્કલનું નામ બદલી લાલ ગુરુ સર્કલ કરી દેવાયું. ભાજપ કોર્પોરેટરે સર્કલ પર બંને નવા નામની તકતી લગાવી દીધી છે. બિલ્ડરો મનમાની કરી પોતાના ગ્રુપના નામથી સર્કલ બનાવે છે. અધિકારીઓને અનેક વખત નામ બદલવા રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નથી થતી તેવા આક્ષેપો નીતિન ડોંગાએ કર્યા છે. કોઈ પણ પ્રક્રિયા વગર અધિકારીઓ સર્કલ બનાવવા મંજૂરી આપે છે. કોઈ પણ સર્કલનું નામકરણ કરવું હોય એટલે એસ્ટેટ કમિટીમાં આ દરખાસ્ત જતી હોય ત્યાંથી સામાન્ય સભામાં જતી હોય છે. જે સૂચનો તમામ કાઉન્સિલરના આવેલા છે તમામ સૂચનો ભેગા કરી અને મોટી સંકલન કરી અને કયા સર્કલના શું નામકરણ કરવા, કયા રોડના શું નામકરણ કરવા, કયા આઇલેન્ડના શું નામકરણ કરવા, એની ઉપર
બૃહદ ચર્ચા વિચારણા કરી અને આગામી સમયે નિર્ણય લેવામાં આવશે, પરંતુ પ્રોસેસમાં વાત વડોદરાની, જ્યાં ડિમોલિશનની કામગીરીમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ નિવેદન આપ્યું છે કે દબાણ હટાવવાની કામગીરીમાં કેટલાક લોકોએ અડચણ ઊભી કરી. પોલીસનો સ્ટાફ પહોંચ્યો, સ્થિતિ કાબૂમાં લીધી, પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મારામારી કરનાર સામે હવે પોલીસ કાર્યવાહી કરશે. નવાપુરાના સંવેદનશીલ વિસ્તારમાં કર્મચારીઓ સાથે મારામારી થઈ. જેસીપી, 2 ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. મોરબીમાં પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ખાખરેચીમાં વીજ લાઇનને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. યોગ્ય વળતર નહીં ચૂકવ્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. પાવર ગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતાઓનો આંદોલનને ટેકો હોવાનું પણ જાણકારી. પાલાંબલિયા, લલિત કગથરા આંદોલનમાં જોડાયા. કિશોર ઓખલિયા, મનોજ પનારા સહિતના નેતાઓ પણ આ આંદોલનમાં જોડાયા. ખેડૂતોના આંદોલનને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. તો જે રીતે આ વીજ કંપની ગ્રીડ, પાવર ગ્રીડ જે રીતે પાઇપલાઇન, આ જે થાંભલા ઊભા કરી રહ્યા છે, એ સરકારશ્રીની એવું કહે છે પોલીસવાળાને કે અમારી પાસે સરકારશ્રીની મંજૂરી છે, અને પોલીસ એમ કહે છે કે અમને એસપી સાહેબની સૂચના છે કે એને રક્ષણ આપો. અમે હા પાડીએ છીએ, તમે રક્ષણ આપો. ખેડૂતના દીકરા કઈ એને કોઈ હાથ નથી અડાડતા, પણ બળજબરીથી કામ ચાલુ કરાવવાનું રક્ષણ ન કરો. પોલીસનો સહારો લઈને કોન્ટ્રાક્ટરો દાદાગીરીથી જે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ ચાલુ કરે છે, એમાં સરકારશ્રી એક પણ રૂપિયાનું હજી સુધી આ કંપની એને વળતર આપ્યું નથી. ત્યારે કોઈ જો સરકારના ડબલ ધોરણો છે. આજથી 3-4 વર્ષ પહેલા આવીને આવી 765 કેવીની લાઈન આયાથી નીકળી છે, બાજુમાં સમાંતર જ. ત્યાં ખેડૂતોને ત્યારે એક થાંભલાએ 13-14 લાખ રૂપિયા વળતર મળ્યું. ત્યાર પછી સરકારે એક પરિપત્ર કર્યો અને એ મુજબ જે આ વીજ લાઈનના ભાવો હતા ખેડૂતના ખેતરના, એના 200% વધારો કરવાની સરકારે જાહેરાત કરી. તો એ મુજબ આ લાઈન અત્યારે જે ખોડાય છે બીજી 4 વર્ષ પછી, તો આના તો 26 લાખ ઓછામાં ઓછા મળવા જોઈએ. 26ની જગ્યાએ 3 લાખ મળે છે. એટલે સરકાર અંદાજિત આ 14 જિલ્લાઓમાં આ જ પ્રશ્ન છે. તમારે પણ મેં પોલીસને એવું કીધું હતું કે મારે પણ આ સાહેબોની એફઆઈઆર કરવી છે, તો સાહેબે મને એવું કીધું હતું કે તમે કોર્ટમાં ચાલ્યા જાઓ. અત્યારે એમ કે છે કે માળીએ પોલીસ સ્ટેશને આવો, ડબલ વાત કરે છે અમારી જોડે. ત્યાં લગીને અમારું યોગ્ય વળતર ન આવે ત્યાં સુધી સરકારને હું અપીલ કરું છું કે ત્યાં સુધી કોઈ પણ ખેતરમાં કામ ન થવું જોઈએ. મોરબીથી સમાચાર, જ્યાં ખેડૂત સંમેલનમાં જયસુખ પટેલના નામનો ઉલ્લેખ થયો છે. માળિયા મિયાણાના ખાખરેચી ગામે ખેડૂત સંમેલન મળ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ઉલ્લેખ કર્યો. ચૂંટાયેલા ધારાસભ્ય પર લલિત કગથરાએ આકરા પ્રહાર કર્યા, જોકે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. અત્યારે કોઈ આ ચેપ્ટર નથી. અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોના જે પ્રશ્નો છે, જે ખેડૂતોની જમીન, એની અંદર આજે પણ આ સરકાર હમણાં 2-3 દિવસ પહેલા હતું કે ગમે તેને ખાતેદાર બનાવી શકે. એટલે ખેડૂતોના હાથ બારના પાણીમાં સરકારને નામ નથી રહેવા દેવું. ખેડૂતોની જેવી આ રણના કાંઠેની જમીન છે, આ જમીનની અંદર અત્યારે પણ આવા થાંભલા ઊભા થઈ જાય સાહેબ. એની ગ્રીડ હોય તો એની કેટલા મીટર સુધી છોડી અને પછી બિનખેતી થાય. એટલે હવે આજીવિકાનું એક સાધન છે ખેડૂતનું, એ જો તમે છીનવી લેવા માંગતા હોય આ સરકાર, તો ભાઈ સાહેબ, માય બાપ, આ સરકારથી ભગવાન બચાવે. અમદાવાદના નિકોલમાં વગર વરસાદે રસ્તાઓ પર પાણી ભરાયા. 7 દિવસથી ગટર ઉભરાઈ રહી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે, છતાં નિરાકરણ કોઈ નથી. ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતા રાહદારીઓને પણ પરેશાની થાય છે. ખોડિયાર માતાના મંદિરથી ગોપાલ ચોક જવાના રસ્તા પર હાલાકી સર્જાઈ. ઉત્તમ ઉદાહરણ હોય તો આ નિકોલ વોર્ડનો ગોપાલ ચોક છે. અચ્છા, આ ગોપાલ ચોકથી જે આ રસ્તો આખો જે જોડતો છે,
આજુબાજુ જોઈ શકાય છે સોસાયટી બી આવેલી છે અને સ્કૂલ બી છે, તો ત્યાંના લોકોને વિદ્યાર્થીઓને કેટલી પરેશાની? આ વિસ્તારની અંદર જ્યાં પાણી અત્યારે આપને દેખાય છે ત્યાં આજુબાજુમાં 30 મોટી મોટી સોસાયટીઓ છે, 2 મોટી મોટી સ્કૂલો છે, એક રઘુવીર વિદ્યા વિહાર અને એક ધરતી વિદ્યાલય. આ બંનેની અંદર 3000 બાળકો ભણે છે. 3000 બાળકોને ફરજિયાતપણે આ જ પાણીમાં થઈને ચાલીને સ્કૂલે જવું પડે છે. એમના વાલીઓને પણ આ જ પાણીમાં ચાલીને જવું પડે છે, જેના લીધે જામનગરમાં ઈ-કેવાયસી માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. જન સુવિધા કેન્દ્ર પર વ્યવસ્થાના અભાવે લોકો પરેશાન થયા. જિલ્લામાં 200 જેટલા કેન્દ્ર પર ઈ-કેવાયસીની કામગીરી કરવાની હોય છે, પરંતુ જન સુવિધા કેન્દ્ર પર પાણીની વ્યવસ્થા પણ નથી અને લોકોને સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. અને અહીંયા અમે કેવાયસી કરવા માટે આવેલા છીએ અને કેવાયસી માટે કોઈ સગવડતા નથી કોઈ સિનિયર સિટી અલગ લાઈન નથી અને પબ્લિક 300-400 છે, નહીં પાણીની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા નથી. શું ભાજપ સરકારને મોજશોખ જ કરવાની વ્યવસ્થા છે? અને અમારે કોઈ પબ્લિક માટે કોઈ વ્યવસ્થા જ નથી. પબ્લિકના પૈસા ધામધૂમ કરો છો તો પબ્લિકને કંઈક તો સગવડતા દો ને તમે. એક જ બારી ખુલી છે, માણસને બેરા રાંધી ખાવાનું હોય, એ બિચારા છોકરા મૂકીને અહીં આવે, છોકરા ભેગા લઈને આવે, એની શું પરિસ્થિતિ સમજવાની? અને લગભગ 4-5 દિવસ ધક્કા ખાઈ છે અને વારો જ આવતો નથી. અહીં આવી તો એમ કહે છે કે ઘડીક વાર ઉભો રહ્યો, હમણાં તમારું નામ આવશે, નાના નાના છોકરા લઈને આવે, બે બિચારા છોકરાને હાથે કાંઈ કેવાયસી કરાવવા આવે. ભરૂચમાં શાળા સામે ફાયર વિભાગ લાલ ઘૂમ છે. હોસ્પિટલ અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં શાળા પર તવાઈ બોલાવવામાં આવી. ફાયર વિભાગે શાળાને અંતિમ 4 દિવસની નોટિસ આપી છે. દિવાળી પહેલા ફાયર વિભાગે નોટિસ આપી હતી, છતાં પણ બાળકોનો અભ્યાસ હજુ ચાલુ રખાયો છે. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ આવતા હોવા છતાં અભ્યાસ ચાલુ છે. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગની નિષ્ક્રિય કામગીરી અહીં જોવા મળી રહી છે. સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટા સમાચાર. રાજ્યના ચીફ સેક્રેટરીએ હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ યોજાશે. દિવ્યાંગો માટે 21,114 પોસ્ટ પર ભરતી કરાશે. રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર શરૂ કરાશે. 31 ડિસેમ્બર સુધી 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરવા જણાવાશે. આ સાથે ઓગસ્ટ 2025 સુધી પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસ પણ કરાશે. દાહોદવાસીઓ માટે સારા સમાચાર છે. હવે દાહોદ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ. ઝાલોદના ટાઢાગોડા પાસે જમીન સંપાદન બાદ સર્વેની કામગીરી કરાશે. એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીઓની દેખરેખમાં મેપ તૈયાર થશે અને ત્યારબાદ એરપોર્ટની કામગીરી શરૂ થશે. એરપોર્ટથી ઇન્દોર, ઉદયપુર, વડોદરા અને અમદાવાદથી ફ્લાઇટ સીધી કનેક્ટ થશે. સાથે જ એરપોર્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એરપોર્ટનું મધ્યબિંદુ બનશે. સુરત VNSUમાં હેલ્મેટ ફરજિયાત. વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે ફરજિયાત હવે હેલ્મેટ પહેરવું પડશે. હાઈકોર્ટ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીએ તમામ કોલેજોને પરિપત્ર પાઠવી સૂચના આપી છે. VNSU અને પોલીસ વિભાગ વચ્ચે મહત્વની બેઠક પણ મળી હતી. પોલીસ હેલ્મેટ વગરના વિદ્યાર્થીઓને ગુલાબ અને પુસ્તક આપી સમજાવશે. રાજ્યમાં બનતી અકસ્માતની ઘટના અટકાવવાનો પોલીસનો પ્રયાસ છે. માન્ય પોલીસ વડા અને તેમને મળેલા હાઈકોર્ટના આદેશ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓમાં જેટલા પણ દ્વિચક્રી વાહનો પ્રવેશ કરે છે એમની અંદર તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો જે પરિપત્ર જે છે આ અનુસંધાનની અંદર અમે અમારી 300 કરતાં વધારે કોલેજો અને અમારા 27 વિભાગોને પણ કડકથી અમલ કરવા માટેનો પરિપત્ર કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ તંત્રના માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વમાં ટ્રાફિક પોલીસની સાથે રહીને તેમના દ્વારા હાલની અંદર નજીક માર્ગદર્શન અને અવેરનેસ કાર્યક્રમો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને સુરતથી સમાચાર. વોટર મેટ્રો પ્રોજેક્ટની ચકાસણી કરવામાં આવેલી કોચીથી ટીમ આવી હતી, જેને સુરતમાં વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો. રાંદેર સ્થિત કોઝવેથી કામરેજ સુધી તાપીમાં બોટ વડે નિરીક્ષણ કર્યું. તજજ્ઞોની ટીમે વોટર મેટ્રો શરૂ થઈ શકે કે નહીં તેનો અભ્યાસ કર્યો. હાલ તાપી નદીના બંને કાંઠે વોટર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની વિચારણા ચાલી રહી છે. નેધરલેન્ડની મુલાકાત દરમિયાન શાલિની અગ્રવાલે ચર્ચા કરી હતી. દેશમાં હાલ એકમાત્ર કોચીમાં ચાલે છે વોટર મેટ્રો.
ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તોવા ગ્રોન્ઝાલીઝ વડોદરાની મુલાકાતે છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને મળવા કોન્સ્યુલેટ જનરલ પાલિકાના સત્તાધીશોને મળ્યા અને ચીલીના કોન્સ્યુલેટ જનરલ વચ્ચે વિસ્તૃત ચર્ચા પણ થઈ. સભાઓના પ્રોગ્રેસિવ સભાઓના ગુસ્તાવો ગોન્ઝાલીસ આજે વડોદરા કોર્પોરેશન ખાતે તમામ પદાધિકારીઓ જોડે મિટિંગ કરી. ચીલીની કલ્ચરલ વેલ્યુઝ, ચીલીની પોલિટિકલ સિસ્ટમ અને ચીલીની જે આગવી પ્રતિભા છે, ચીલીના જે સેલિયન્ટ ફીચર્સ છે એ બાબતની ચર્ચા વિચારણા કરી. ગીર અભયારણ્યમાં સિંહના મોત મુદ્દે અરજી પર સુનાવણી થઈ, જેમાં રેલવે વિભાગે સિંહના મોત રોકવા લીધેલા પગલાંની કોર્ટને જાણ કરી. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટે પણ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. કોર્ટની અગાઉના હુકમમાં બાકી પગલાં જાન્યુઆરી સુધીમાં લેવાની તાકીદ. સિંહના અકાળે મોત મુદ્દે જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે. જંગલ વિભાગ અને રેલવે વિભાગની સંયુક્ત મિટિંગો પણ યોજાઈ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પણ ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે. ગીર અભયારણ્યની અંદર અને બહારના વિસ્તારમાં આ ડિવાઇસ નખાશે. ડિવાઇસની મદદથી સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી પણ જાણી શકાશે. રેલવે ટ્રેકની બંને બાજુમાં ફાઇબર કેબલ નખાશે. પાટણના વિદ્યાર્થીનો રેગિંગમાં મોતનો પડઘો પડ્યો છે. સુરેન્દ્રનગરમાં મૃતકના પરિવારજનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પરિવારજનો સાથે પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આવેદનપત્ર પાઠવીને દોષિતોને કડક સજાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપ્યા બાદ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અનિલ જોડે જે આખો બનાવ બનેલો છે રેગિંગનો, જીમર્સ આપણે ધારપુર મેડિકલ કોલેજ પાટણ, એના રિગાર્ડિંગ કોલેજે એની તરફથી જે એફઆઈઆર નોંધી અને 15 સ્ટુડન્ટોને પોલીસે તાત્કાલિક એમની અંડરમાં લઈ અને કોર્ટમાં હાજર કરી અને અત્યારે હવે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે. તો હવે અમારી માંગ એવી છે કે એ લોકોને ઝડપી ન્યાય અને સચોટ એવી કે એવો એમને સજા થાય કે આ વસ્તુ કોઈ બીજો માણસ હવે કરવી હોય ને તો એ 10 વાર વિચાર કરે કે આવું કોઈ રેગિંગ એ વર્ષોથી ચાલતું આવે છે અને આપણે બધા જ મેડિકલ સ્ટુડન્ટની અંદર જોયું છે. એવું જરૂરી નથી કે એક જ ફેકલ્ટીની અંદર આ રેગિંગ થઈ રહ્યું છે. રેગિંગ એક સમગ્ર ગુજરાતની પણ દેશ માટે સૌથી મોટું દૂષણ છે. આ જે રેગિંગમાં જે આપણે નટવરભાઈએ દીકરો ગુમાવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. શિયાળામાં વિદ્યાર્થીઓ મરજી મુજબના ગરમ કપડાં હવે પહેરી શકશે. ખાનગી શાળા ગરમ કપડાં બાબતે હવે કોઈ દબાણ નહીં કરી શકે. શિક્ષણ વિભાગે તમામ શાળામાં ગરમ કપડાં બાબતે છૂટ આપવા માટેની સૂચના આપી છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આદેશ કર્યો છે. સૂચનાનું કાયમી ધોરણે પાલન કરાવવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો. રાજ્યભરમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં ઠંડી જામવાની છે. નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી. અમરેલીમાં 24 કલાકમાં ઘટ્યું 4 डिग्री तापमान. तापमान में हजू पण घटाडो थवानी शक्यता. हाँ, आने वाला अगले 7 दिन तक आज का जो मौसम का पूर्वानुमान है उसमें ज़्यादातर मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और जो तापमान में जो लघुत्तम तापमान है इसमें भी नो लार्ज चेंज में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में. वो है 16.6 डिग्री सेंटीग्रेड, जो कि -0.9 24 आवर में डाउन हुआ है, लेकिन नॉर्मल से अभी भी 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. और गुजरात रीजन में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में है, वो है 12.2 डिग्री सेंटीग्रेड. और जो पवन की दिशा है अभी उत्तर पूर्व से पूर्व. और जो अहमदाबाद का 24 आवर में जो फोरकास्ट है, जो पूर्वानुमान है, क्लियर स्काई रहेगा. और लघुत्तम तापमान में जो तापमान रहेगा वो है 17 डिग्री सेंटीग्रेड के आसपास. કચ્છ એલસીબીએ ગેરકાયદે સોપારીના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 1 કરોડથી વધુની કિંમતના 53,950 કિલો સોપારીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા. જો કે હજુ પણ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે. આરોપીઓ ટેક્સ ચોરીથી બચવા રોક સોલ્ટના નામે દુબઈથી ગેરકાયદે સોપારીનો જથ્થો મંગાવતા હતા. મોરબીની સબ જેલમાંથી આરોપીએ સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું. બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સામૂહિક દુષ્કર્મના આરોપીએ જેલમાંથી સોશિયલ મીડિયા લાઈવ કરતા સવાલો અનેક ઉઠ્યા.
જેલમાં જ કાચા કામના કેદીનો દારૂ પાર્ટી કરતો વિડીયો પણ જોવા મળ્યો. વિડીયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ સબ જેલ પહોંચ્યા. મોરબી સબ જેલમાં ડીવાયએસપી, એસઓજી સહિતની ટીમે ચેકિંગ કર્યું. અગાઉ પણ આરોપી ભુજ અને પોરબંદરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહેલ છે. એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજ મોરબી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. અલગ અલગ 3 ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી. તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવે. પાકિસ્તાની નાગરિક છે, મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યો. ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યો છે. ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એની ટ્રાન્સફર કરવામાં આવી છે. પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે. જે બાબુ દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે. તો બેયનો પહેલા અહીંયા શક્ય નથી એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે, અહીંયાનો નથી એવું જણાય. આ વિડીયા અમે પણ જોયેલ છે. જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે એ અત્રેની મોરબી સબ જેલ ખાતે 15મી ઓગસ્ટ 2024ના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે. આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે. 3 કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી. આ જેલનો અમોએ 11 દિવસ પહેલા એટલે 11/11/2024ના રોજ ચાર્જ લીધેલ છે. આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા. એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતા અમારી બદલી થઈ અમે હાજર થયેલ છે. એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે 3 કલાકની આખી ટીમ, પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી. અસામાજિક તત્વોના આતંકથી પોલીસ પણ ન બચી શકી. આણંદના ખંભાતમાં પોલીસ સ્ટેશનમાં શરમજનક ઘટના ઘટી. પોલીસ જવાનને નગ્ન કરી ટોળાએ માર માર્યો. મેળામાં ધાર્મિક પુસ્તક ફાડતા 4 સગીર સામે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. એ દરમિયાન જ હજારોનું ટોળું પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું અને ટોળાએ પોલીસના કપડા ફાડી માર માર્યો. પોલીસ જવાનને માર મારી ટોળાએ તોડફોડ પણ કરી છે. જ્યાં કોન્સ્ટેબલ જ સુરક્ષિત નથી, કોન્સ્ટેબલને જ પોલીસ ચોકીની અંદર ઢોળ મારવામાં આવતો હોય તો પ્રજાને કેવી રીતના ભરોસો બની રહે? કહેવાય કે યોગીજી સ્ટાઇલ બહુ ફેમસ છે કે જે ગુનેગારો છે એને સજા કરવામાં આવે. તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે જે ગુનેગારો છે જે આટલી ચરમસીમા ઉપર પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરી શકતા હોય બેખોફ થઈને, તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ સ્ટેશનના જ લોકો એની સાથે ઇન્વોલ્વ હોય અને આ પ્રશ્ન રફેદખફી કરવાનો નથી. પ્રજાની અંદર પોલીસનો વિશ્વાસ બની રહે એના માટેનો છે. ત્યારે કાયદાના રક્ષક પર જ અત્યાચાર થતો હોય, હુમલો થતો હોય તો સામાન્ય પ્રજાનું રક્ષણ કેવી રીતે કરી શકશે જિલ્લા પોલીસ વડા કે તંત્ર? એટલે એ શંકા છે અમને કે આવનાર સમયમાં આણંદ જિલ્લાની અંદર કંઈક નવા જૂની થઈ શકે એવી સંભાવના રહેલ છે. તંત્ર પોતે જ નિષ્ક્રિય નીવડી રહેલું છે. સ્થાનિક ધારાસભ્ય પણ ઘરમાં ઘૂસી ગયેલ છે. જિલ્લા પોલીસ વડા પણ આ બાબતે કોઈ કહેવા તૈયાર નથી. જિલ્લા પોલીસ વડાની ગાડી પર પણ હુમલો થાય છે. તો તંત્ર શું કરી રહ્યું છે અને આ ઘટનાને કેમ દબાવી રહ્યું છે એ પણ એક રહસ્ય છે. અમદાવાદમાં કાગડાપીઠ પોલીસના સકંજામાંથી ફરાર આરોપીનો મામલો. પોલીસે આરોપી હિતેશ વાઘેલાની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો આરોપી પોલીસ કેદથી ફરાર થયો હતો. પીએસઓની નજર ચૂકવી આરોપી હિતેશ વાઘેલા ફરાર થયો હતો. જોકે પોલીસે કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાની ખાતરી પણ આપી. પોલીસ સ્ટેશનથી ફરાર થઈ તેના મિત્રને વટવામાં મળ્યો હતો આરોપી, જેને પોલીસે ફરી એકવાર પકડી પાડ્યો. ની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી. ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન હતા. જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બીએનએસની કલમ 262 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને
આ જે ભાગી ચૂકેલ હતા તેની પકડી લીધેલ છે. તેને ભગાડવામાં કોઈની મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલ હતા. અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારી નું કસૂરવાર ઠરશે તેને ખાતાકીય રાહે તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે, જેમને કોર્ટમાં રજૂ કરાયા. શબનમ મંસૂરી સહિત 4 આરોપીઓ બાબરખાન પઠાણ, શાહિલ હુસૈન શેખ, એઝાઝ હુસૈન શેખને કોર્ટમાં રજૂ કરાયા, જે બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા. મહત્વનું છે કે આ ગુનામાં કુલ 10 આરોપીઓની સંડોવણી હતી, જેમાંથી 9 આરોપીઓને જેલ હવાલે કરાયા છે અને 1 આરોપી હજુ ફરાર છે. પંચમહાલના ગોધરામાં યુવકને ઢોર માર મારતા તેનું મોત થયું છે. ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં યુવકને જાહેરમાં તલવાર, લોખંડની પાઇપ અને ચપ્પુના ઘા ઝીકાયા. અગાઉ નોંધાયેલા ગુનામાં યુવક સમાધાન કેમ નથી કરતો તેમ કહી આરોપીએ હુમલો કર્યો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વડોદરા ખસેડાયો, જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું. બાબતે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને એફએસએલની ટીમે વધુ તપાસ માટે જરૂરી સેમ્પલ લઈ કામગીરી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતે 3 આરોપીઓએ આકાશ દિવાકર નામના એક યુવકને લાકડી અને છરી વડે માર માર્યો. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આકાશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી સોનુસિંહ તોમર, શેખરસિંહ તોમર અને યોગેશ માથુર નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હાલમાં આ મામલે હત્યાની કલમનો ઉમેરવા રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. આરોપી સોનુસિંહ અને શેખરસિંહ બંને ભાઈઓ છે. કામે ભોગ બનનાર આકાશ દિવાકર અને એના ભાઈ વિશાલ દિવાકરે અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. આપણે બીએનએસ હેઠળ હત્યાનો પ્રયાસની એ ટાઈમે ફરિયાદ આપણે લઈ લીધેલી તાત્કાલિક, અને ગુનાની ગંભીરતા જોતા જેમાં આરોપીઓ સોનુસિંહ, શેખરસિંહ બંને સગા ભાઈ છે તોમર જાતે, અને ત્રીજો છે યોગેશ માથુર. અને આ ત્રણેય જે છે ત્યાંથી જગ્યાએથી ફરાર થઈ ગયેલા અને આરોપીની શોધખોળ કરવામાં લાગી ગયેલા. અને જે છે તાત્કાલિક આપણે 24 કલાકની અંદર જ આરોપીઓને શોધી કાઢી અને લઈ આવી અને આ ગુનાના કામે અટક કર્યા છે. અને જે સમગ્ર જે ઘટના છે એ ધારો કે પહેલાં હત્યાનો પ્રયાસની આપણે ગુનો નોંધેલો, પણ આજ રોજ વહેલી સવારે, કારણ કે એમાં ઈજાના લીધે વધારે પડતું બ્લડિંગ થઈ જવાથી એના જે છે આ કામે જે ભોગ બનનાર આકાશ છે એનું મૃત્યુ થયેલ છે. એટલે એ બાબત એવી આપણે હત્યાની કલમ માટે નામદાર કોર્ટમાં હલાયદો રિપોર્ટ કરવામાં આવ્યો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો. જ્વેલર્સ માલિક સહિત કર્મચારી ઉપર જીવલેણ હુમલો થયો. આરોપીઓનો પ્રતિકાર કરતા 2 લોકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. ભેસ્તાન 4 રસ્તા ખાતે આવેલી શાંતિનાથ જ્વેલર્સ પાસેની આ ઘટના, જ્યાં લૂંટ કરવા આવેલા એકને તો લોકોએ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે છેતરપિંડી કેસના 2 આરોપીની ધરપકડ કરી. ઓનલાઈન રકમ યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા હોવાનું સામે આવ્યું છે. નફાની લાલચમાં અલગ અલગ બેંક એકાઉન્ટથી પૈસા વિદેશ મોકલાતા હતા. મોબાઈલથી જી ગ્લોબ કેપિટલ 15 લિંક માહિતી મોકલતો અને સાયબર ક્રાઇમ દ્વારા બંને હૈદરાબાદના આરોપીઓની ધરપકડ કરાઈ છે. છેલ્લા 3 વર્ષથી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોમાં ટ્રેડિંગનું કામ કરતો હતો આરોપી. 109 બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. લેવાના બાને ઇનિશિયલી એમને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં એને તગડો પ્રોફિટ દેખાડતા હતા. તો આવી રીતના અલગ અલગ અકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ટોટલ 80 લાખથી વધારે રૂપિયા જમા કરાવી અને એમાં 7 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો. અને પછી જ્યારે ફરિયાદી વિડ્રો કરવા જાય છે તો આ રકમ વિડ્રો થઈ શકતી નથી, એટલે એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી હતી. એમાં આગળ મની ટ્રેલની તપાસ કરતા શ્રીનિવાસા પદ્માવતી કોઓપરેટિવ બેંકના અકાઉન્ટો મળતા હતા કે જેમાં સેકન્ડ લેયરમાં પૈસા ગયા હતા, અને એ અનુસંધાને અમે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પ્રથમ આરોપી છે સ્વામી અયપ્પા નરાઉલ્લા અને બીજા એક આરોપી છે વેંકટેશ્વર ઉર્ફે વેંકી. સુરત હવાલા કૌભાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એસઓજી નિશાંત ઠક્કર, અંકિત બુંદેલા, અલી સજાદ નુરાની,
દાનિશ અંસારી અને અબરાર પઠાણને ઝડપી પાડ્યો છે, જે પૈકી દાનિશ અને અબરાર પાસે બેંક એકાઉન્ટ હતું, જેનું ₹10,000 પ્રતિ મહિને ભાડું પણ વસૂલતા હતા. તો આરોપી મિતેશ અંકિત અલી મહેદીના કહેવા પર પૈસા $US કરન્સીમાં ફેરવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કામ કરતા. આ કેસમાં અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ખેડાની કપડવંજ પોલીસે આંતરરાજ્ય કડિયા સાયન્સી ગેંગની 3 મહિલાઓને ઝડપી પાડી છે. મહિલાઓ 25થી વધુ ગુનાઓને અંજામ આપી ચૂકી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 25 જેટલા ગુનાઓ આચરેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના ચોરીના 6 ગુનાઓમાં નાસ્તા ફરતા હતા. કપડવંજ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી. થી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે. એમાં જે 3 મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે. એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો. વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની. આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે. ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે અને હાલ કપડવંજ ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે. રાજકોટમાં સાવકા પુત્રે સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સાવકા પિતાને 2 વ્હીલર લઈ આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો, જેમાં માતાએ મધ્યસ્થી કરતા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા. જોકે રોષે ભરાયેલા પુત્રે બોથડ પદાર્થના ઘા ઝીકી સાવકા પિતાને ગંભીર ઇજાઓ પહોંચાડી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટરિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને પુત્રે માથામાં બોથડ પદાર્થમાંથી ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામે. એના પુત્રે મોટરસાયકલની માગણી કરેલી, બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રે તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે. રાજકોટની સન્ની પાજી ધાબા હોટેલને લઈ મોટો ખુલાસો થયો છે. સન્ની પાજી હોટેલની જગ્યામાં શરત ભંગનો પર્દાફાશ થયો. સન્ની પાજી ધાબા રેસ્ટોરન્ટ ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. ગરીબોને ફાળવેલા પ્લોટમાં ગેરકાયદે આ ધાબુ ચાલતું હતું. અધિકારીઓએ સન્ની પાજી પાસે મોટો વહીવટ કર્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ તમામ હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના HOF ફર્નિચરના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નામાંકિત HOFના સંચાલક કૃણાલ પ્રવીણ પટેલ સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પરિણીતાએ દહેજની માંગણી કરી પિતાની મિલકત નામે કરાવવા દબાણ કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે બોળકદેવ પોલીસ સ્ટેશનમાં કૃણાલની પત્નીએ સસરા પ્રવીણ પટેલ અને સાસુ ચંદ્રિકાબેન પટેલ સામે પણ ફરિયાદ નોંધાવી છે. સુરતના સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતનો બનાવ સામે આવ્યો. પતિએ પત્નીની હત્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. પહેલા પત્નીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો છે. 50 વર્ષીય નરેશ કુંડડિયાએ 45 વર્ષીય જમનાબેનની હત્યા કરી. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ. આજરોજ સિંગણપુર વિસ્તારમાં તોરણકુંડ પાસે આવેલ ત્રિવેણી સોસાયટીના મકાન નંબર 1માં નરેશભાઈ દેવજીભાઈ કુંડડિયા ઉંમર વર્ષ 50 નામના માણસે પોતાના ઘરે પોતાની પત્ની જમનાબેન, જેની ઉંમર 45 વર્ષ છે, તેઓને ધારિયાના ઘા મારી મોઢા ઉપર ઈજાઓ કરી અને મોત નિપજાવેલ છે. અને આ બનાવ બાદ પોતે પણ પોતાના જ ઘરમાં દોરી વડે પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ છે. આ બનાવ સુરતના સચિન વિસ્તારમાં યુપીએસસીના વિદ્યાર્થી આત્મહત્યા કરી. યુપીએસસીના વિદ્યાર્થી શુભમ ત્રિપાઠીએ ફેલ થતા આપઘાત કર્યો. પરીક્ષામાં 1 માર્ક્સથી ફેલ થયો હતો અને નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું. વિદ્યાર્થીએ ફેલ થવાથી થોડા દિવસથી માનસિક તણાવમાં હતો, જેથી આપઘાત કર્યો. રાજકોટમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકે આપઘાત કર્યો.
કૃષ્ણા પંડિત નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ઓનલાઈન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા પગલું ભર્યું છે. કોલેજ ફીના પૈસા પણ ઓનલાઈન સટ્ટામાં હારી ગયું. 20 વર્ષીય યુવાન છે, એમણે ગળા ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે. पूरी तरह ध्यान रखें, ऑनलाइन मोबाइल पे पूरा ध्यान रखें, अकाउंट ऑनलाइन खर्चा करने के लिए ना दें, उनको जितनी ज़रूरत पेमेंट की है उतना ही पेमेंट दें और पूरा ध्यान रखें. मैं यही रिक्वेस्ट करता हूँ सभी माता पिता से जो गवर्नमेंट से यही अपील है कि अगर कोई फॉरेन की भी अगर आप वेबसाइट को अप्रूव करते हैं तो इंडिया में अप्रूव करने से पहले उसकी पहली छानबीन की जाए, पड़ताल की जाए, उसके बाद उसको अप्रूव किया जाए. और દાહોદના પરેલ વિસ્તારમાં બાળ લગ્ન અટકાવાયા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓએ લગ્ન અટકાવ્યા. 22 વર્ષના યુવક સાથે 15 વર્ષની સગીરાના લગ્નની માહિતી મળી હતી. જોકે જાગૃત નાગરિકે 1098માં કોલ કરી માહિતી આપી હતી તો અધિકારીઓએ પરિવારના સભ્યોને કાયદાકીય માહિતી આપી. કાયદાકીય માહિતી અને સમજણ આપતા બાળ લગ્ન અટકાવ્યા છે. પરિવાર દ્વારા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા.